સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, ભગવાન કૃષ્ણએ એકવાર ઇન્દ્રનો યજ્ઞ થતો હતો. એ ઇન્દ્રનો યજ્ઞ બંધ રખાયો. કૃષ્ણ ભગવાને નંદબાબાને એવું કહ્યું કે બાબા, આપણા બધાનું પોષણ કરનારી તો ગાય છે. પૂજા કરવી હોય તો ગાયની પૂજા કરીએ. ગાયનું પોષણ કરનારો આ ગોવર્ધન પર્વત છે. પૂજા કરવી હોય તો ગોવર્ધન પર્વતની કરીએ. ઇન્દ્રનો યજ્ઞ બંધ રખાયો અને ગાયોને ઘાસ ખવડાયું. કૃષ્ણ ભગવાને બ્રાહ્મણોને દાન દક્ષિણા દીધી. ગોવર્ધન પર્વતની આગળ અન્નકૂટ ધરાયો અને એક સ્વરૂપે પરમાત્મા કૃષ્ણ ગોવર્ધનમાંથી પ્રગટ થયા અને અન્નકૂટ જમવા લાગ્યા. ભગવાન કૃષ્ણ અને બધા ગોપ ગોપીઓ ગોવર્ધન પર્વતને પરિક્રમા કરે છે. અને કૃષ્ણ ભગવાને ત્યારે એમ કહ્યું બધાને કે જો ગોવર્ધન પર્વત નથી, સાક્ષાત ભગવાન છે. આજ આપણો ધરાવેલો અન્નકૂટ ભગવાન જમી રહ્યા છે. જ્યારથી ગોવર્ધન પર્વત આગળ અન્નકૂટ ધરાવ્યો ત્યારથી આપણી હિન્દુ સંસ્કૃતિમાં દિવાળી પછીના નવા વર્ષના દિવસે મંદિરોમાં ભગવાનની આગળ અન્નકૂટ ધરાવવામાં આવે છે. ભગવાને પ્રગટની પૂજા કરાવી છે. પ્રગટ ગાય, પ્રગટ પર્વત, એની પૂજા કરાવી છે. ઇન્દ્રને આ ગમ્યું નહીં. ધોધમાર વરસાદ વરસાયો, વ્રજ ડૂબવા લાગ્યો. ત્યારે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત પોતાના હાથમાં ધારણ કર્યો. બધા ગોપ ગોપીઓની રક્ષા કરી છે. જ્યારથી ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કર્યો ત્યારથી એનું નામ ગીરધારી પડ્યું, ગિરિવરધારી પડ્યું, ગોવર્ધનધારી. આ નામ ભગવાનના પડ્યા છે. ગોવર્ધનને ધારણ કર્યો એટલે ગોવર્ધનધારી. પર્વતને કહેવાય ગિરી એટલે ગીરધારી. અને ગિરી એટલે પર્વતને એમાં પણ જે શ્રેષ્ઠ પર્વત હોય એને ગિરિવર કહેવાય, તો ગિરિવરધારી. આ નામ ભગવાનના આ લીલાને આધારે પડ્યા. સમય જતાં વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુમાં બહુ સારો વરસાદ થયો અને જેટલા ખેડૂતો હતા બધા બહુ રાજી થયા. ભાગવતમાં એવું લખ્યું કે સારો વરસાદ થયો ને એટલે ખેડૂતો બધા બહુ રાજી થયા, પણ વ્યાજે પૈસા દેનારા હતા ને બહુ દુઃખી થયા. એને એમ કે વરસ સારું જશે તો કોઈ ખેડૂત હવે પૈસા વ્યાજે લેવા નહીં આવે. આ વર્ષો પહેલા ભાગવતમાં આવું લખ્યું છે. અને વર્ષા ઋતુ જ્યારે વ્યતીત થઈ પછી શરદ ઋતુ આવી અને શરદ ઋતુમાં ભગવાન કૃષ્ણએ યમુના નદીને કિનારે જઈ સુંદર મજાની મોરલી વગાડી. અને મોરલી તો ભગવાન કૃષ્ણની એવી મીઠી મધુરી ભગવાને યમુના નદીને કિનારે મોરલી વગાડી. એવું વર્ણન કર્યું સંતોએ કે ગાયો એ મોરલી સાંભળવા દોડીને આવી અને ગોપીઓ પોતાના ઘરના કામ ભૂલી ભૂલી અને કૃષ્ણની મોરલી સાંભળવા માટે આવી. આજે અમે પ્રણામી મંદિરે, ખીચડા મંદિરે દર્શન કરવા ગયા હતા તો બહુ મોટી જબરી મોરલી હતી ત્યાં ભાઈ. આખો વાહડામાં જ સ્વામી બનાવેલી. હા, લગભગ ગ્રીનિશ બુકમાં 12 ફૂટ લાંબી મોરલી હતી. અને ફ્લૂટ છે એ આપણું ભારતીય વાદ્ય છે, બહુ સરસ મજાનું ઇન્સ્ટ્રુમેન્ટ. ભગવાન કૃષ્ણએ એ સરસ મજાની મોરલી ભગવાને વગાડી. આજ બધા જ ત્યાં એ મોરલી સાંભળવા માટે આવ્યા છે. બધી ગોપીઓ મોરલી સાંભળવા આવી. ભગવાનને કહે છે કે અમારી સાથે રાસ રમો. ભગવાન કૃષ્ણની ઉંમર તો બહુ નાની છે. ભગવાન કૃષ્ણ ટોટલ 11 વર્ષ વૃંદાવન ગોકુળમાં રહ્યા.
12મા વર્ષમાં તો પ્રભુ મથુરા જતા રહેલા. એટલે વૃંદાવનની જે કંઈ લીલાઓ, ગોકુળની લીલાઓ છે એ 11 વર્ષ પહેલાંની છે. એટલે ભગવાનની બહુ નાની બાલ્ય અવસ્થા હતી. ગોપીઓ કહે છે કે પ્રભુ રાસ લેવો છે, અને ત્યારે ભગવાન કૃષ્ણએ રાસની તૈયારી કરી. અને ભગવાન જેવી રાસ લેવાની તૈયારી કરે ત્યાં ગોપીઓને સેજ અભિમાન આવ્યું કે કૃષ્ણને દુનિયાની અન્ય નારી કરતાં આપણે વાલી છીએ અને આપણે વશ થઈ ભગવાન આપને જેમ કહીને એમ કરે છે. કે આપણે એને જેમ કહીએ એમ કરે છે, આપણે આધીન થઈ ગયા છે કૃષ્ણ. કે આમાં આ દુનિયામાં બધી બાજુ પ્રોબ્લેમ છે. તમે સરળ ન રહ્યો તો લોકો એમ કે ઊભા વાહડાને જેમ હાલ્યો જાય છે. કોઈ આગળ તમે બહુ સરળ થઈને રહ્યો તો પાછા એમ કે એ અમારે આધીન થઈ ગયા છે, એ અમને વશ થઈ ગયા છે. કાનો બિચારો નાનો એવો ને ભલો ભળો ગોપીઓને રાજી કરવા જેમ કે એમ નાચે, કૂદે, વાહિદું વાળી દે, ઘર વાળી દે, કહે છે કે રાસ લેવો તો રાસ લેવા તૈયાર થયો. તો આવડી આ બધી કે અમારે આધીન થઈ ગયો છે. ભગવાનને એમ થયું કે આને પાઠ ભણાવવો પડશે. એટલે કૃષ્ણ ભગવાન અચાનક ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. અભિમાન આવે ને એટલે ભગવાન જતા રહી, વાત પાકી છે. ભગવાન ને અભિમાન બે ભેગા નથી રહેતા. જેના જીવનમાં ક્યાંય પણ અભિમાન આવ્યું એટલે સમજવું ભગવાન દૂર થઈ જશે. હું ટળે હરી ઢુકડા તે ટળાય દાસે રે. અમારા મુક્તાનંદ સ્વામી બોલ્યા કે હું ટળે હરી ઢુકડા. હું એટલે હું પણ, અહમપણું, આમ અભિમાન પોતાનું જે કંઈ ઈગો એ ટળે તો હરી ઢુકડા, તો હરી નજીક છે. હા, તો ઢુકડા, અને નહીતર પછી હરી વેગળા. અભિમાન એ માણસની પડતીનું કારણ છે. અભિમાન દુઃખનું કારણ છે, અભિમાન પડતીનું કારણ છે. અભિમાન માણસને ભગવાનથી દૂર લઈ જાય છે. ભગવાન દૂર જતા રહ્યા. ગોપીઓ બધી વિલાપ કરવા લાગી. હવે શું કરીએ? વૃંદાવનમાં એક એક વૃક્ષને પૂછે કે હે અશોક વૃક્ષ, તે ક્યાંય અમારા કૃષ્ણને જોયા છે? તુલસીને પૂછે કે હે તુલસી મૈયા, તે અમારા કૃષ્ણને ક્યાંય જોયા છે? પૃથ્વીને પૂછે કે તે એવા શું તપ કર્યા હશે કે તને છોડીને ક્યાંય ભગવાન જાતા નથી? ગોપીઓ બધી વિલાપ કરવા લાગી. ભગવાન મળતા નથી. આ કૃષ્ણની લીલા મને તમને એટલું શીખવાડે કે આપણને કોઈ ચીજ મળી જાય છે, સસ્તામાં મળી જાય છે, વગર મહેનતે મળી જાય છે, તો આપણને એની કિંમત નથી હોતી અને અભિમાનમાં એ વસ્તુને આપણે ગુમાવી બેસીએ છીએ.